सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। परिग्रहेषु वैराग्यम् प्रायो मूढस्य दृश्यते देहे विगलिताशस्य क्व रागः क्व विरागता। भावना भावनासक्ता दृष्टिर्मूढस्य सर्वदा। भाव्य भावनया सातु स्वस्थस्या दृष्टिरूपिणी। परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते। मूढस्य वैराग्यं दृश्यते। परिग्रह છે अर्थात જે પોતાની સંપત્તિ છે, પરિવાર છે, પરિયમ છે, નોકર ચાકર, ઘર-બાર, એ બધા પ્રત્યે વૈરાગ્ય મૂળને જન્મે. વૈરાગ્ય ક્યારે જન્મે? જ્યારે રાગ જન્મ્યો હોય ત્યાર પછી વૈરાગ્ય જન્મે. એટલે વૈરાગ્ય વસ્તુ સારી છે, છતાં પણ વૈરાગ્ય પણ રાગના સંદર્ભમાં છે. એટલે રાગ છે એનો વિરુદ્ધ છે વૈરાગ્ય. આ પણ મોહ બતાવે છે. ક્યારે વિરોધ હોય વસ્તુ મોહ બતાવે છે. આ જોઈએ અને આ ના જોઈએ. ભલે એની વાત સારી છે કે રાગમાંથી મુક્ત થવાનું વૈરાગ્ય વસ્તુ સરસ છે. વૈરાગ્યનો હવે દ્વેષ ન કરીએ, વૈરાગ્ય જ કરીએ તો વૈરાગ્ય પણ છેવટે તો મોહ અર્થાત અજ્ઞાન કે અવિવેકના અંતર્ગત જ છે. કંઈ કશી વસ્તુ નથી જોઈતી કે નિર્વેદ માયા નાસ્તિ કૃતઃ કૃતેન વગેરે. અકૃતઃ કૃતેન નાસ્તિ નિત્ય વસ્તુ છે, કર્મથી પ્રાપ્ત ન થાય. આ પ્રકારે કર્મથી મળતી બધી સિદ્ધિઓનું વિમર્શ કરીને પછી નિર્ણય પર આવ્યો કે નહીં કર્મથી પ્રાપ્ત, બધું પર આ વૈરાગ્ય. છતાં પણ વૈરાગ્ય હજી બતાવે છે કે હજી એણે એનાથી પણ ઉપર જવાનું છે. એનો અર્થ એ છે કે રાગ અને વૈરાગ્ય બંનેથી છેવટ આપણે પર થવાનું છે. આત્મામાં રાગ પણ નથી અને વૈરાગ્ય પણ નથી.
આ પરિજન જ્યારે હોય, આ મારા છે એ પ્રકારનું જ્યારે મારામાં ખ્યાલ હોય કે હું એનો માલિક છું, માલિકીની ભાવના હોય. કારણ કે દેહની અંદર અહમ ભાવ એટલે દેહ સાથે સંકળાયેલી વસ્તુઓ હોય, સંબંધિત વસ્તુઓમાં મારું માલિકીની ભાવના જન્મે. અને ત્યાર પછી રાગ જન્મે, અને પછી હું જોઉં કે એ તો બરોબર નથી, એટલે વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય જરૂર ઈચ્છનીય છે, પણ છેવટે વૈરાગ્યથી પણ પર થવાનું છે. છેવટે દેહે વિગલિતાશસ્ય, દેહમાં જેને કોઈ અહમભાવ રહ્યો નથી, એને પછી મારું અહમ પણ હોતો નથી, મારું પણ હોતું નથી. જો મમ હોય તો રાગ હોય, તો પછી વૈરાગ્ય હોય. આમ ક્વ રાગ ક્વ વિરાગતા, વિગલિત આશસ્ય કહો, આસક્તિ કહો, હમ ભાવ કહો. જેને દેહમાં હમ ભાવ નથી, અને પછી દેહ સાથે સંબંધિત વસ્તુ મમ ભાવ પણ નથી. જો મમકાર ન હોય તો પછી રાગ પણ ના હોય, તો વૈરાગ્યને પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો અવકાશ આવતો નથી. આ મૂળ તો કયો, એટલે વિવેકી તો ખરો, આ રસ્તે માણસ વિવેકી ખરો. અત્યંત મૂળ સંસારી નથી કે રાગ દ્વેષ પર ચાલનારો છે. સાધક છે એ મળે રાગ દ્વેષથી મુક્ત થવા માંગે છે, વૈરાગ્ય. છતાં પણ હજી અજ્ઞાન બતાવે છે, અહમભાવ બતાવે છે. વૈરાગ્ય પણ અહંકારને છે, રાગ પણ અહંકાર ન હતો, વૈરાગ્ય પણ અહંકારને જ છે. દેહે વિકલિતાશસ્ય, દેહમાં જેની આશા કહો, અહમભાવ કહો, દૂર થઈ ગઈ છે. પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શનમાં. અંતેથી અહંકાર ના હોય તો મમકાર પણ ના હોય, તો રાગ દ્વેષ પણ ના હોય. ક્વ રાગ ક્વ વિરાગતા ભાવ, કેનો ભાવ દે છે કે છેવટે જ્ઞાની પુરુષ તો રાગ અને વિરાગ બંનેથી પર છે. કોહમ કોહમ પૂછત રાગી, સોહમ કહત વિરાગી. અવધૂત મહારાજ કે રંગભૂત મહારાજ, કોહમ પૂછત રાગી, રાગી કે હું કોણ છું, કોણ છું. સોહમ કહત વિરાગે, એટલે હું સોહમ. આપ તો કહે છે કે રંગ રાગ સે જાગી, રંગ રાગ સે ભાગી. ના હું કોહમ પણ નથી, સોહમ પણ નથી, રંગ રાગ સે, રંગ એટલે કે દવરંગ અવધૂત, રાગ સે ભાગી, પોતાને સ્ત્રી તરીકે છે. ગુરુચરણ પ્રીત અમરી લાગી રહે. રંગ રાગ સે ભાગી, રાગ સે ને કોહમ સોહમ બધું કંઈક પણ બતાવે છે. રાગી છે એનો પ્રશ્ન જ નથી, પણ જે વિરાગી છે એ સોહમ કહે છે, એમ પણ હજી કંઈક હજી સૂક્ષ્મ હંભાવ છે. તો એ રાગ અને વિરાગ બંનેથી મુક્ત, એવી જાતનું આપણે કહ્યું. અહીંયા ક્યાં ક્વ રાગ ક્વ વિરાગતા, અર્થાત વિરાગ છે એ પ્રકારનો ખ્યાલ પણ નથી. જ્ઞાનમાં વિરાગનો પણ ખ્યાલ નથી. રાગનો નથી, વિરાગનો પણ નથી. કારણ કે વિરાગ છે એ રાગનો વિરુદ્ધ છે. ભાવના ભાવનાસક્તા દૃષ્ટિર્મૂઢસ્ય સર્વદા, મૂળ દૃષ્ટિ ભાવના અને ભાવના, ભાવના ચિંતન, અભાવના ચિંતનનો અભાવ. ચિંતનમાં મનની સ્થિતિ છે, અને અભાવના ચિંતન અભાવ પણ મનની સ્થિતિ છે. એટલે કહે છે કે અહમ ભાવનામ કરોમી, અહમ અભાવનામ કરોમી. મૂળ શું કહે છે? હું ભાવના કરી રહ્યો છું, ચિંતન કરી રહ્યો છું, એથી કરી રહ્યો છે. આમ અભાવનામ કરોમી, હું અભાવના કરું છું, હું ચિંતનનો અભાવ ચિંતનથી રહિત છું, ચિંતન સહિત છું, ચિંતનથી રહિત છું. આ પણ અહંકારાત, કારણ કે અહમ કરોમી, હું ચિંતન કરી રહ્યો છું. આમ હજી પોતાને ચિંતન અર્થાત મનની સ્થિતિથી પોતાને માપે છે. હું ચિંતન કરી રહ્યો છું, વાસ્તવમાં ચિંતનનું મન કરી રહ્યો છે. ધ્યાયતી એવ લેલાયતી, ધ્યાન તો મનનો સ્વભાવ છે.
લીલાયનમ પ્રાણનો સ્વભાવ છે. હું ધ્યાન કરી રહ્યો છું, ધ્યાન કરતો નથી. ચિત્તવૃત્તિ છે, ચિત્તવૃત્તિ નિરોધ છે એવું પણ કહો. આમ પોતાને જે કંઈ પણ પ્રકારનો ખ્યાલ હોય કે હું આમ કરી રહ્યો છું, નથી કરી રહ્યો, આમ ચિંતન ન હોવું, ચિંતનમાંથી મુક્ત થવું એ ઉત્તમ વસ્તુ છે. છતાં પણ એ પ્રકારનો જે સૂક્ષ્મ અહંકાર રહી જ ગયો છે કે હું ચિંતનથી મુક્ત, કારણ કે પોતાને મનની અવસ્થાથી પોતાની જાતનો નિર્ણય કરે છે. મન ચિંતન કરી રહ્યું છે કે હું ચિંતન કરી રહ્યો છું. મન ચિંતન કરતો, હું ચિંતન કરતો નથી. ભાવનાસક્તા દૃષ્ટિ મૂળસ્ય સર્વદા. ભાવે ભાવનયા સાતુ સ્વસ્થસ્ય. સ્વસ્થ છે એમાં એવી જાતનો અભિમાન જ નથી કે હું ચિંતન કરી રહ્યો છું. આ મન દૃશ્ય છે એ પ્રકારનો ખ્યાલ પણ નથી. જે મન ચિંતન કરી રહ્યું હોય અને હું ચિંતન કરું છું તો મન મારો દૃશ્ય છે અને એની સાથે તાદાત્મ્યથી હું માનું છું હું ચિંતન કરું છું કે નથી કરતો. પણ મનમાં દૃશ્ય ભાવના પણ નથી. દૃશ્ય ક્યારે હોય? દ્રષ્ટા હોય ત્યારે. એટલે ભલે એનું મન ભાવ્ય ભાવનયા, એનું મન કદાચ દૃશ્ય વિષય જેને આપણે દૃશ્ય કહીએ એનું ચિંતન કરી પણ રહ્યું હોય, એમાં કોઈ દૃશ્યપણાનો એનો કોઈ ખ્યાલ નથી, કારણ કે પોતામાં દ્રષ્ટાપણાનો પણ ખ્યાલ નથી. અદૃષ્ટિ રૂપિણી એટલે કહે છે કે એની દ્રષ્ટિ કેવી છે? દૃશ્ય દર્શન રહિત રૂપા એવા. પૂરું દ્રષ્ટા નથી, મારે પેલું દૃશ્ય નથી, મારે દર્શન નથી. આમ મૂળતા ત્યાં સુધી રહી જ્યાં સુધી દ્રષ્ટા, દૃષ્ટિ, દર્શન, દૃશ્ય આ પ્રકારનો ત્રિપુટી કહો કે જે અભિજાતનો ભેદભાવ હોય સૂક્ષ્મ પણ, ત્યાં હજી મૂળતા છે. ત્યાં દ્રષ્ટા, દૃશ્ય, દર્શન એવો સૂક્ષ્મ ભેદ પણ જ્યાં નથી. એટલે દ્રષ્ટિ છે ખરી, પણ અદૃષ્ટિ રૂપિણી. દૃષ્ટિ છે એટલે સભાનતા છે. અદૃષ્ટિ રૂપિણી વાસ્તવમાં દૃષ્ટિ નથી, અર્થાત એમાં દૃશ્ય, દર્શન, દ્રષ્ટા એ પ્રકારની ત્રિપુટી રહિતની એની દ્રષ્ટિ છે. એટલે દ્રષ્ટિ વગરનો એ જતો નથી. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોભો વિદ્યતે અવિનાશિત્વાદ. આમ દ્રષ્ટા નથી પણ દ્રષ્ટિ તો છે જ. દ્રષ્ટાપણું પણ નથી માટે દૃશ્યપણું પણ નથી, માટે દર્શન પણ નથી, પણ દ્રષ્ટિ તો છે. સ્વસ્થસ્ય અદૃષ્ટિ એટલે દ્રષ્ટિ ખરી પણ કઈ અદૃષ્ટિ અર્થાત દૃશ્ય રહિતની દૃષ્ટિ. દૃશ્ય દર્શન રહિત રૂપા એવા દૃષ્ટિ છે, સભાનતા છે. પરંતુ એમાં દ્રષ્ટા, દૃશ્ય, દ્રષ્ટા, દર્શન એ પ્રકારની ત્રિપુટી નથી. એનું સાદૃશ્ય ભાવને ક્રિયમાણે તસ્ય દૃષ્ટિ કથમ દૃશ્ય અનાવલંબિની ત્યાશંક્ય. ભાઈ તમે દૃશ્યની ભાવના એટલે ટૂંકમાં એનું મન જે છે એ દૃશ્ય, એનું મન તો દૃશ્યનું ચિંતન કરી રહ્યું છે. એટલે મનમાં દૃશ્ય છે, તસ્ય દૃષ્ટિ કથમ દૃશ્ય અનાવલંબિની. આગળ કહેવામાં આવ્યું કે મન તો દૃશ્યનું ચિંતન કરી રહ્યું છે. ત્યારે આ કહે છે કે હું ચિંતન કરી રહ્યો છું. મન દૃશ્યનું ચિંતન કરતું નથી, એ કહે છે કે હું ચિંતન કરતો નથી. જ્યારે સ્વસ્થ વિશે કહેવામાં આવ્યું, સ્વસ્મિન તિષ્ઠતિ આત્મની તિષ્ઠતિ, આત્મનિષ્ઠ માટે કહેવામાં આવ્યું કે અદૃષ્ટિ રૂપિણી
અહીં દ્રષ્ટિમાં કોઈ દ્રષ્ટા દૃશ્ય દર્શન એ પ્રકારનો કોઈ ત્રિપુટી કે ભેદભાવ નથી. એવું કેવી રીતે બને કે મન તો દૃશ્યનું ચિંતન કરી રહ્યું હોય એટલે મનમાં દૃશ્યાકાર વૃત્તિ છે. કેનો ભાવ રહે છે? મનમાં વૃત્તિ છે. વૃત્તિનો કોઈ વિષય હોય, દૃશ્ય વિષય હોય, ઘટપટ હોય. આ મનમાં આ પ્રકારની દૃશ્યાકાર વૃત્તિ એટલે દૃશ્યાકાર હોય કે દૃશ્યાકાર વૃત્તિ હોય અને છતાંય કેવી રીતે આ સ્વસ્થ છે એ દૃશ્ય અનાવલંબિની એની દ્રષ્ટિ છે દૃશ્ય પર આલંબન કરનારી નથી. એની દ્રષ્ટિ શું છે? ચૈતન્ય. અને માટે ચૈતન્ય કોઈ દૃશ્ય પર આલંબિત નથી. એ દૃશ્યની નોંધ લેવાતી નથી કારણ કે એનામાં દ્રષ્ટા પણ નથી. તેવું કેવી રીતે હોઈ શકે? અર્થાત દૃશ્ય છે પણ દ્રષ્ટા નથી. એવું કેવું થયું? પ્રશ્ન એવો થયો. નિષ્કામત્વાદિત્ય તો કે કારણ કે સર્વ કામનાથી મુક્ત છે કે વાસ્તવમાં તો અહમભાવથી મુક્ત છે. તો 64મા શ્લોકમાં કહે છે સર્વારંભેષુ નિષ્કામઃ યશ્ચરેદ બાલવન મુનિઃ ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણેપિ કર્મણિ. સર્વારંભેષુ નિષ્કામઃ યશ્ચરેદ બાલવત મુનિઃ. મુનિને બાલક સાથે સરખાવવામાં આવ્યો. આ પ્રકારની તુલના આવી ગઈ છે. મુનિ બાલવત ચરેદ. યો બાલવત ચરતી ચરેદ ચરતી પ્રવર્તતે. તો બાળક માટે કહો નિષ્કામ. નિષ્કામતાના દૃષ્ટાંત માટે બાળકને કહેવામાં આવ્યું કે બાળકમાં કોઈ પ્રકારની કામના એટલે હજી એની બુદ્ધિનો વિકાસ થયો નથી જેમાં કામના જન્મે. એની બુદ્ધિમાં વિકાસ થયો નથી કે હું કામના કરનાર છું એવો અહમભાવ જન્મ્યો જ નથી ને. ઠરી બોલતું એવું કે 2 વર્ષ થાય ત્યારે કંઈક એનામાં આત્મા કોઈક જાતની સભાનતા આવે કે હું કંઈક છું. 6 મહિના સુધી બાળક પોતે માંથી જુદું છે એવું પણ જાણતું નથી એવું કહે છે. એટલે જ્યાં સુધી અહંકાર જન્મ્યો નથી ત્યાં સુધી દોષ એટલે રાગ દ્વેષ જન્મ્યા નથી. ગમે તે પકડી લેતો, ગમે તે ફેંકી દે. એ ફેંકતો નથી પણ ફેંકી દે, તોડી નાખે, તોડતો નથી. આમ આ પ્રકારનું કર્મ કરે જેને આપણે કદાચ નુકસાન કરનારું કહીએ. એનાથી અન્યને નુકસાન થાય કે પોતાને નુકસાન થાય. દીવાની જોત ઝાલી લે. આમ બાળકો છે નિર્દોષ છે, દોષ રહિત છે, એટલે રાગ રહિત છે, એટલે રાગ દ્વેષથી રહિત છે. રાગદ્વેષ હોવાની હજી એનામાં સંભાવના જાગી નથી. સંભાવના છે પણ વ્યક્ત થયા નથી. એટલે કે એનું વર્તન રાગદ્વેષથી પ્રેરિત નથી. આ જોઈએ છે, આ નથી જોઈતું, આ સારું છે, આ નથી સારું. કોઈ પ્રકારના ખ્યાલ વિચાર કર્યો તો એ તો કોઈ વર્તી શકે એવું છે. એનું બાળકનું દૃષ્ટાંત આપે. બાળક એટલે નવજાત અથવા 6 મહિના સુધીનું ઇન્ફન્ટ જેને કહેવાય. પછી તો ધીમે ધીમે જેમ જેમ ખબર પડે તેમ તેમ ખાતું થાય ને પછી એને સ્વાદ આવવા લાગે. એને પેલું ખાવું છે ને પેલું નથી ભાવતું. ના કરે, ના પેલા દૂધ આપો તો કોકડો કરે, ના ફાવે તેમ કરે. અમુક સમય એવો હોય છે જ્યારે એમાં કોઈ પ્રકારનો આવો પ્રત્યાઘાત હોતો નથી. એ બાળક એટલે નિર્દોષતા એને કહો. આપણે નિર્દોષ કહીએ. કોઈ પ્રકારનો દોષ હજી જન્મ્યો નથી.
તો આ પ્રકારની નિર્દોષ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે અને એવોલ્યુશન કહેવાય. આમ એવોલ્યુશન ઉત્ક્રાંતિ કોને કહેવાય? આ દોષ જન્મેનું ઉત્ક્રાંતિ કહેવાય. આ પશુ પક્ષીઓમાં આ પ્રકારના દોષ બહુ ઓછા હોય છે. હમ ભાવ હોય પણ બહુ ઓછો, અને મમ ભાવ પણ બહુ ઓછો. કંઈક રાગ દ્વેષ હોય. આહાર નિદ્રા ભય મૈથુનમ પોતાની રાજવાસ જરૂરિયાતો છે એ જાળવા પોતા રાગ દ્વેષ હોય. પક્ષી પર પેલું દાણો ખાઈને પેલું નાખે આમ ફેંકી દે. પક્ષી ચણે ત્યારે એક દાણો ખાઈને 5 દાણા ફેંકી દે. નીચે કેટલું પડ્યું હોય પુટ આમ પક્ષી આમ કરતું જાય ને એક ખાતું જાય. સારું ખિસકોલી વગેરે પણ મળી રહે છે. ખિસકોલી ઉપર જઈને પક્ષીને પાડી નાખે પણ છતાં એને ખિસકોલી મળી નહીં છે. મોર વગેરે ઉડી ના શકતા હોય. એટલે એટલા પ્રમાણમાં એ લોકોમાં પસંદગી હોય છે. આથી વધારે વિકાસ થયો નથી. એટલે ભગવાને એને જે વસ્તુ જગતમાં છે ને એટલો જ વિકાસ આપ્યો છે જેટલો પર્યાપ્ત છે. જેથી ભગવાને રચેલી સંવાદિતામાં કોઈ પ્રકારનો વિખવાદ ના પડે ભગવાને કર્યું છે. એટલે એને નહીં તો આખો દાડો દરેક પક્ષીનું બધું એક એક માણસને કરવું પડે છે. ભગવાન ઈચ્છે કે બધી સંવાદિતા હોય તો એ તો ગાઢો જ થઈ જાય. એ ઈચ્છતો નથી, એટલું સારું છે. એટલે બધામાં મૂકેલું જ છે કે એ લોકો કોઈ નિયમનો ભંગ જ ના કરી શકે. એ સ્વતંત્રતા જ નથી. તો મનુષ્ય એટલે એ સ્વતંત્ર ઉત્પન્ન થયા પહેલાની અવસ્થાને આપણે બાલવત કહીએ, કે જે સંપૂર્ણ રીતે સહજ છે અને તેથી સંવાદિતામાં છે. માટે કશું સારું ખોટું કરતો નથી. એટલે એ કશું કરો તો આપણે સારું ખોટું એવું ન કહીએ. ગધેડું લાત મારો તો આપણે એને સજા ન કરવી જોઈએ. એને કે ન લઈ જવાય કોર્ટમાં કે ભાઈ લાત મારી, પાંસળી તોડી નાખી, સજા કરો. એવું કરનારો પછી આપણે એને શું કહેવો પ્રશ્ન થઈ જાય. એ નિર્દોષતા પ્રવર્તમાન છે જગતની અંદર મોટે મહદઅંશે. એટલે જગત સ્વયં સંચાલિત છે. એટલે જગતમાં સ્વયં સંવાદિતા છે. કારણ કે ભગવાને કોઈ રાગ દ્વેષ ઉત્પન્ન થવાની તક આપી નથી. માત્ર એમની અસ્તિત્વ જોડાઈ રહે, એથી વધારે નથી આપી. એક માણસ જાત એવી છે જેને આપી જેથી માણસ પોતાનો વિકાસ કરી શકે. પણ કમનસીબે આ જે સ્વતંત્રતા છે એનો સદુપયોગ થાય તો જ વિકાસ થાય, દુરુપયોગ થાય તો નાશ થાય. આ માણસ ઉન્નતિ પણ કરી શકે અને પોતાનો વિનાશ પણ જોઈએ છે દુનિયાની અંદર. અબ્યુઝ ઓફ ફ્રી વિલ, પોતાને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ, તિરસ્કાર, એ કંઈ છે નહીં. ટૂંકમાં આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ બધું આપણને આપ્યું કેમ? આપણો વિકાસ ઉત્ક્રાંતિ એમ કહેવાય. જે બધા દોષો હતા અવ્યક્ત અવસ્થામાં બધા વ્યક્ત થયા છે. એટલે ઉત્ક્રાંતિ એને જ કહેવાય કે આપણું વ્યક્તિત્વ સરસ વ્યક્ત થાય. જે કચરો સારું બધું પુણ્ય પાપ બધું વ્યક્ત થાય. હવે આપણે ઉત્ક્રાંતિનો વિરુદ્ધ શું કહેવાય ભાઈ? આ જે કહેવાતું હોય તે પણ એવોલ્યુશન, ડિવોલ્યુશન. એટલે હવે આપણે પાછા મૂળમાં પાછા જવાનું છે. એટલા જ માટે ઉપનિષદો હંમેશા ઉત્ક્રાંતિ કહો કે ભાઈ સર્જન કહો એને આખી કંઈક ક્રમ બતાવતા હોય કે ભાઈ આપણે વિપરીત ક્રમથી પાછા જવાનું છે. આ રીતે વિપરીત ક્રમ કે ક્રમને કારણે, સર્જનને કારણે જે બધા દોષનો પણ અભિવ્યક્તિ થઈ છે એ દોષમાંથી મુક્ત થવું એવું કરવાનું છે. એટલે બાલવત આવું કર્યું છે. તો આજ મોટી સાધના છે ને. કેવી રીતે પોતાની જાતને આ પ્રકારના દોષથી, કારણ કે બધા દોષ એટલે અજ્ઞાન કહેવામાં આવ્યું, અવિવેક કહેવામાં આવ્યો અને બધા દુઃખનું, વિષાદનું કારણ કહેવામાં આવ્યું. તો એમાંથી મુક્ત થવું પહેલાં તો કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ વગેરે ક્રમ બતાવવામાં આવ્યો સૂક્ષ્મતાનો. યશ્ચરેત બાલવન મુનિ,
આ મુનિ બાળક જેવો બની ગયો, નિર્દોષ બની ગયો. કેમ બની શકે? કારણ કે નિર્દોષતા વાસ્તવમાં એ હકીકત છે, એટલા માટે. નહીં તો ના બનાય. નિર્દોષતા આત્માનો સ્વભાવ છે, મનનો પણ સ્વભાવ છે. જે કે દોષ છે આગંતુક છે. જે આગંતુક હોય, અસ્વાભાવિક હોય, એને આપણે દૂર કરી શકીએ, સ્વાભાવિક દૂર ના કરી શકીએ. મનની વિચારવાની શક્તિ દૂર ના કરી શકીએ. મન કોઈ અયોગ્ય વસ્તુ વિચાર કરતું હોય તો દૂર કરી શકીએ. મન લાગણી અનુભવી મનનો સ્વભાવ છે, એ દૂર ના થઈ શકે. વિચારવું બુદ્ધિનો સ્વભાવ છે, સમજવું એનો સ્વભાવ છે, એને દૂર ના કરી શકીએ. સ્મરણ હોવું ચિત્તનો સ્વભાવ, એ દૂર ના થાય. તેવી જ રીતે ઉપાધિમાં અહંભાવ કરો, અહંકારનો સ્વભાવ એ દૂર ના થાય. આ બધામાં જે દોષ છે એ દૂર થાય. આજે મૃત્યુ જે આપ્યું છે ને ભગવાનને, એનો સ્વભાવ ના બદલી શકીએ આપણે. શરીર જે છે એની જે ઇન્ટેલિજન્સ છે, ચેતના તો રહેવાની છે. એમાં આપણે બધી ગડબડ કરી બગાડી નાખ્યું હોય, જેમ ખાઈને જેમ કરીને બ્લડ પ્રેશર ઊભું કર્યું, ડાયાબિટીસ ઊભું, પેલું ઊભું, બહુ ટૂંકમાં આ બધું આપણે કર્યું છે. ભગવાને વસ્તુ જેવી આપી છે એ તો વ્યવસ્થિત આપી છે, પણ છતાં એટલે હવે આપણે આ બધો દોષ દૂર કરવાના છે. અવિવેકને કારણે દોષ આપણે સંગ્રહ કર્યો, વિવેકપૂર્વક દૂર કરવાના. એટલે આ સાધના છે, આને યોગ કહેવામાં આવ્યા. તો યશ્ચરેત બાલવન મુનિ, આ કરતા 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 મુનિ તો બાળક જેવો બની ગયો, તદ્દન નિર્દોષ બની ગયો, કોઈ દોષ રહ્યો નહીં. બાળકમાં દોષની અભિવ્યક્તિની સંભાવના છે, અભિવ્યક્તિ નથી. આમાં બધા દોષની સંભાવના જ જતી રહી. એને વાસના ક્ષય કહો, રાગદ્વેષ ક્ષય કહો, એ બધા આગંતુક છે. અમારે બધી સંભાવના દૂર થઈ ગઈ. એના માટે બધી સાધના કહેવામાં આવી. તેથી નિષ્કામ, કામ બધા દોષનું મૂળ છે. કામ, ક્રોધ, લોભ, મહ, મોહ, માત્સર્ય વગેરે વગેરે. એટલે કામ કહેવામાં આવ્યો. કામ બધાનું મૂળ છે. તો કામ જ ક્રોધમાં પરિણામે, લોભમાં પરિણામે, મોહમાં પરિણામે, મદમાં પરિણામે, માત્સર્ય. એ કામ જ ના ભિન્ન ભિન્ન આ બધા વિકારો છે. કામના ન હોય તો પછી બીજા કોઈ વિકારો ના હોય. કામ, સંકલ્પ, વિચિક, બધું કામની જ બધી આવે. છેવટે આ કામ છે એ જ મૂળભૂત વસ્તુ છે, દોષ છે, જેમાંથી બાકીના દોષ જન્મ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, જ્યારે મનમાં એટલી બધી કામનાઓ દૂર થઈ જાય, એ બાકીના કોઈ દોષ રહે નથી. નિષ્કામ એટલે મનની વાસ્તવિક સ્થિતિ છે નિષ્કામ. કારણ કે મન સ્વયં તો પૂર્ણ છે. પૂર્ણ કહેવાય એટલે ટૂંકમાં સ્વયં સંતુષ્ટ છે, આત્મનિર્ભર છે. એમ કહો, મન કેવું છે? આત્મનિર્ભર છે. મનને સંતોષ માટે, સુખ માટે, શાંતિ માટે કોઈની જરૂર નથી. એનો સ્વભાવ છે. એટલે એ ન હોવાને કારણે, ન જાણવાને કારણે કામના હોય છે. એટલે કામના છે એ કેવી છે? કૃત્રિમ વસ્તુ છે. એટલા માટે મનના અંદર આ વસ્તુ ક્ષોભ જન્માવનારી છે. નિષ્કામતા મનનો સ્વભાવ છે, આત્મનિર્ભરતાનો સ્વભાવ છે. કામના એ કેવી છે? તો કે આગંતુક છે, ક્ષોભ જન્માવનારી છે. એ આગંતુક કામના ક્ષોભને જન્માવતી હોય તો મન સ્વયં તો નિષ્કામ છે, શાંત છે. આમ નિષ્કામ બાલવચ્ચરે, બસ આથી વધારે કહેવાની કે જરૂર નથી. ટૂંકમાં મુનિ નિષ્કામો ચરે, નિષ્કામશ્ચરેદ,
આ મુનિ છે સર્વ કામના વગર વિચરણ કરી વિહાય કામાન્ય સર્વાન પુમામ શરદ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. શાંતિ પ્રાપ્ત નથી કરતો ને શાંતિ અધિગચ્છતિ, શાંતિનો સ્વરૂપ જ છે. ભગવાન કહે તો આપણે અશાંત છીએ માટે શાંતિ મળી એમ કહેવાય. વિહાય કામાન્ય સર્વાન પુમામ, કામના અશાંતિ જન્માવે, સ્પૃહા અશાંતિ જન્માવે, નિર્મમો નિરહંકાર મમકાર અહંકાર શાંતિ જન્માવે. અશાંતિ અશાંતિ એના કારણ દૂર થાય તો શાંતિમાં અધિગચ્છતિ, એ શાંતિને પ્રાપ્ત કરે છે. નિષ્કામ યો બાદવદ નિષ્કામ સન ચરેદ પ્રાક્તન વસાદ. અને છતાં આપણે કર્મ કેમ છે? કોઈ કર્મની કોઈ જરૂર રહી નથી. હવે આ શાંત થવા માટે કર્મ હતું, સંતોષ માટે કર્મ હતું, આત્મનિર્ભરતા માટે કર્મ થઈ ગયું, પછી કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલે જ વારંવાર કહેવામાં છે અજ્ઞાની પુરુષને હવે કોઈ જાતનું પ્રયોજન રહ્યું જ નથી, તો એનું શરીર ચાલે જ નહીં. એટલે વેદાંત કહે છે કે એનું પ્રયોજન નથી, ભગવાનનું પ્રયોજન રહી ગયું છે, મારે શરીર ચાલે છે. પ્રયોજન માત્ર વ્યક્તિનું ઓછું હોય છે, ભગવાનને પ્રયોજન હોય ને. એ બે સૃષ્ટિ છે ને, જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ. તો જીવ સૃષ્ટિનું પ્રયોજન દૂર થઈ ગયું, ખરી વાત. એનું નામ મુક્તિ. ઈશ્વર સૃષ્ટિ રહી, એનું પ્રયોજન રહ્યું તો ચરે છે પ્રાક્તન વસાત. હવે શેનું વિચરણ કરે છે? પ્રારબ્ધને કારણે. પ્રારબ્ધ કહો, ઈશ્વર ઈચ્છા કહો, સમષ્ટિ કહો. સર્વારંભેષુ નિષ્કામ ચરતિ પ્રવર્તતે. સર્વ આરંભેષુ, આરંભ એટલે કર્મ ટૂંકમાં, અને અંડરટેકિંગ કહેવામાં આવે. કર્મ કહો અથવા નવી નવી વસ્તુઓ કહો, નવા નવા આયામો કહો. એટલે નવા નવા આયામો એના હાથમાં આવી શકે. કેવો છે તો પ્રારબ્ધ કેવું છે ને પાછા રાખે છે. શક્ય છે કે કશું ના કરે. યુદુર્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધવ છે કૃત્વા સમસ. બસ સિદ્ધિ અસિદ્ધિ ભિક્ષા મળે ના મળે સમય હો પણ. અથવા કર્મણ્ય પ્રવૃત્તો બી નૈવ કિંચિત, કર્મ ખૂબ પ્રવૃત્ત પણ હોય. ટૂંકમાં એની ઉપાધિનો આ સમષ્ટિ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે એના પર આધાર રાખે છે. પણ કશુંક તો વિચરણ હોય. છેવટે શરીરને સાચવવા કે જાળવવા પૂરતું વિચરણ હોય, નહીં તો દુનિયાને જાળવવાનું વિચરણ પણ હોય. ત્યાંથી માણીને બધું ગમે તે હોય વચ્ચેનું. સર્વારંભ એક વસ્તુ છે, સર્વાર નિષ્કામ. એ માત્ર પોતાના દેહની જાળવવાની જ પ્રવૃત્તિ કરતો હોય કે ભાઈ દુનિયાને જાળવવાની પ્રવૃત્તિ એના હાથમાં આવી હોય, જનક રાજાની જેમ. પણ નિષ્કામ એટલે વ્યક્તિગત કોઈ પ્રયોજન. કામના એટલે વ્યક્તિગત પ્રયોજન. કામના એટલે ઈચ્છાનો અભાવ નહીં, પણ વ્યક્તિગત પ્રયોજન. પ્રત્યેક કમની પાસે કશી કામના તો હોય છે, એટલે પ્રયોજન તો હોય છે. પણ નિષ્કામ અર્થાત કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. એને કશું સિદ્ધ કરવાનું નથી, પુરવાર કરવાનું નથી, એમાંથી મુક્ત થઈ ગયો. આપણે કશું કરતા હોય તો કંઈ પુરવાર કરવા માટે કરતા હોઈએ, કયું સિદ્ધ કરવા માટે કરતા હોઈએ, પુરવાર કરવા માટે કરતા હોઈએ. દુનિયાને કોઈ નહીં કોઈ રીતે આવી રીતે બતાવવા માગતા હોય, એ અંદરની જરૂરિયાતો છે ને બધી. આ બધી જરૂરિયાતથી મુક્ત છે, માટે એને કોઈ દેખાડો કરવાનો નથી, પુરવાર કરવાનો નથી, ધ્યાન કશું કરવાનું નથી. આવી જાતના પણ ઈરાદા નથી. નિષ્કામ. આ ઈરાદાઓ છે એ આપણા પર બોજ મૂકનારા છે. સતત પછી ચિંતા રહ્યા કરે કે આ ઈરાદો પૂરો થયો કે ના થયો, આવ્યું કે ના આવ્યું, બોલ્યું થયું કે નહીં, મળ્યું કે નહીં, જોયું કે નહીં, ધ્યાન આવ્યું કે નહીં, ધ્યાન આપ્યું કે નહીં. તો એ તો સ્વાભાવિક છે. પણ એટલે એ બધામાંથી મુક્ત છે. કારણ ભાવ એ છે કે આ કંઈ ગુનો નથી, પણ આ બધામાંથી મુક્ત છે.
સર્વારંભેષુ ચરતી પ્રવર્તતે. ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણેપી કર્મણી. કર્મણી ક્રિયમાણેપી કર્મ કરવામાં આવે છે ત્યારે પણ તસ્ય શુદ્ધસ્ય અહંકાર મલવર્જિતસ્ય. શુદ્ધ ખરી શુદ્ધિ તો અવિદ્યાના મળથી વર્જિત કહેવાય. સપરિયગા શુક્રમ કાયમ વ્રણમ સ્નાયુરમ શુદ્ધમ અપાપ વિદ્ધમ એવું કહેવામાં આવે. અકાયમ એટલે સૂક્ષ્મ શરીર રહિત, અસ્નાવિરમ સ્થૂળ શરીર રહિત, શુદ્ધમ અકાયમ અવ્રણમ વ્રણ કહો બધા સ્થૂળ શરીરના ધર્મ છે. શુદ્ધમ અવિદ્યામલ રહિત એટલે અવિદ્યામાંથી અહંકાર જન્મે ને. મૂળ મલ કયો છે? અવિદ્યા મળ છે. એમાંથી પછી વિક્ષેપ જન્મે, અહંકાર વિક્ષેપ જન્મે. વિક્ષેપ વિસ્તાર પામમાં મકાર રાગ દ્વેષ વગેરે. તો આ પ્રકારે શુદ્ધસ્ય જેનામાં અવિદ્યાનો અને તેથી અવિદ્યામાં જન્મનાર અહંકાર મમકાર રાગ દ્વેષ કોઈ મલિનતા રહી જ નથી. એ બધી મલિનતા આગંતુક હોવાને કારણે રહી નથી. એટલે નિર્દોષ બાળવત, બાળક કહો, શુદ્ધ કહો, મલવર્જિત કહો, કર્મણી ક્રિયમાણેપી કર્મણી ન લેપસ્તસ્ય એને કોઈ લેપ લાગતો નથી. અર્થાત કર્મ કોઈ રીતે એને સ્પર્શતું નથી, લેપાયમાન કરતું નથી, એમાં અશુદ્ધિ જન્માવતું નથી. કોલસાની ખાણોથી પસાર થાય એટલે આપણને કાળા ડાઘા લાગી જ જવાના છે એવું કહે ને, તેવી રીતે વ્યવહાર કરે એટલે કશાક ડાઘા લાગી જ જાય. કંઈક ગમ્યું, કશું ના ગમ્યું, કંઈક થયું, એવું કંઈ નહીં, મનની અંદર જમ્યા કરે. આનામ લેપ. કર્મ લેપ નથી કરતું બિચારું. કર્મ શું કામ લેપ કરે? અહંકાર લેપાયમાન થાય છે. રાગ દ્વેષને કારણે લેપાય. અહંકાર લેપાયમાન થવી જરૂર ને, રાગ દ્વેષને કારણે લેપાયમાન થાય. રાગ દ્વેષ સંતોષ આવ્યો એક પ્રકારની વૃત્તિ, ન સંતોષ આવ્યો બીજા પ્રકારની વૃત્તિ. રાગ દ્વેષથી પ્રેરાઈને વ્યવહાર થતો હોય તો પછી મનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મવાનો જ છે. એટલે મનમાં કોઈને કોઈ પણ ડાઘ લાગવાનો જ છે. લેપ કહો, ડાઘ કહો. જેમાં આપણે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર સફેદ પહેર્યું હોય, દિવસ પછી અંતે રાત્રે ત્યાં સુધીમાં તો ઘણી નાની મોટી વસ્તુ લાગી ગઈ હોય કે બીજી બધી મલિનતા છે. આપણે અડકીએ એટલે એની ધૂળ લાગે ને, ડાઘો લાગે ને, પેલું લાગે ને, ફલાણું લાગે ને. આ રીતે વ્યવહાર દરમિયાન મનમાં આવો કોઈને કોઈ પ્રકારનો લેપ કહો, ડાઘ કહો, મલિનતા લાગી જ જતી હોય છે. એનું કારણ બહાર ને, એનું કારણ મનમાં પોતાના વાત છે. પોતાના રાગ દ્વેષને કારણે આવી જગતનો વ્યવહાર એના મલિનતા જન્માવે. જગત તો ના જન્માવે, પણ જગત જન્માવતો કોઈ મુક્ત રહી ના શકે. દુનિયાને કારણે મનની અંદર કંઈક ક્ષોભ જન્મતો હોય તો દુનિયા તો હોવાની જ છે. દુનિયાને કારણે મનમાં વિચાર જન્મે, ચિંતન જન્મે, યોજનાઓ જન્મે, કર્મ જન્મે, પણ ક્ષોભ ના જન્મે. એટલે આ જ્ઞાની પુરુષ ક્ષોભથી, ડિસ્ટર્બન્સ, વિક્ષેપથી મુક્ત છે. ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણેપી કર્મણી. ટૂંકમાં એણે નિર્લેપ લેવા માટે, શુદ્ધ રહેવા માટે કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, કર્મને ટાળવાની જરૂર નથી. એ તો કર્મને નિમંત્રણ પણ ના આપે કે કર્મ ટાળે પણ નહીં. ક્રિયમાણેપી કર્મણી. કર્મ એના માર્ગમાં આવે તો ક્રિયમાણે કરતો હોય છે. આમ તો સર્વારંભ પરિત્યાગી કહેવામાં આવ્યું. પરિત્યાગીનો અર્થ એ છે કે સર્વ આરંભ કરતી વખતે એમાં કર્તૃત્વ અભિમાન નથી.
કર્મણી ક્રિયમણ ન લેપ ન કર્તૃતા સ્યાદ. સૂક્ષ્મ લેપ છે કર્તૃતા. કર્મ થાય એટલે આપોઆપ મારામાં કર્તા એ પ્રકારનો ભાવ જન્મે. અહંકાર ભાવાત એવું ક્યારે જન્મે? ઉપાધિમાં અહમ ભાવ હોય ત્યારે. પ્રકૃતિ ક્રિયમાણી ગુણી કર્મણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. બધા કર્મ વાસ્તવમાં પ્રકૃતિના વિગુણોથી વિકારોથી થાય છે. એમાં અહમ ભાવ જાણે કે હું કર્મ કરું છું. તદભાવાત એટલે એનો કર્મનો કોઈ બોજ નથી. એનો ભાવ રહે છે આ કર્મ હું કરું છું એ કર્તૃત્વને કારણે કર્મ ઘણો બધો બોજ આપણો કંઈ પછી એની જવાબદારી પછી થઈ જાય. એનું પરિણામ શું આવે છે શું નહીં આવે, મેં કર્યું છે, કેવું દેખાય છે કેવું નહીં દેખાય વગેરે. સેલ્ફ કોન્શિયસનેસ એવી કોઈ આત્મસમાનતા એનામાં નથી. કોઈ સેલ્ફ કોન્શિયસનેસ જ નથી. હું કેવો દેખાઉં છું ને કેવો નથી દેખાતો ને શું કશી જાતની કોન્શિયસનેસ કાંઈ પોતાને કોઈ સાથે માપતો નથી ને. મારી જાતને દેહથી માપતો તો ભાઈ અગત્યનું ભાઈ જાય કાંઈ ડાઘ હોય છે ને શું છે ને શું થયું ને આ કાઢો ને પેલું કરો વગેરે વગેરે. હવે ગોળ થયું કે નહીં, તિલક વચમાં થયું કે નહીં, આનું નામ સેલ્ફ કોન્શિયસ. હું એનાથી મારી જાતને માપું છું. કહેવાનો ભાવ તે છે દેહની સભાનતા એક વસ્તુ છે. દેહથી પોતાને માપવો એને આપણે સેલ્ફ કોન્શિયસ એટલે બહુ કોન્શિયસ છે. સેલ્ફ કોન્શિયસ એવું લોકો વાપરે છે. આમ સેલ્ફ કોન્શિયસ એટલે ભાઈ આત્મસભાનતા. પણ આપણે આત્મસભાનતા આત્મ અભિમાનમાંથી જન્મતી સભાનતા એ તકલીફ કરનારી છે. એવું કશું છે નહીં. બાળવત છે, બાળકને કશું ના હોય. કેવો દેખાવ છે ને કેવું નથી દેખાવ, શું પહેર્યું છે શું નથી પહેર્યું, ક્યાં સૂતો છે ને ગમે ત્યાં સૂતું હોય. કોઈ ગ્રંથિ જન્મતી નથી. આમ આ પ્રકારની કઈ ગ્રંથિ જન્મતી? કારણ કે કોઈ અહમભાવ નથી. અહમભાવનો તો એ છે કે મારી જાતને માપતો હોઉં ઉપાધિથી. મારું શરીર કેવું દેખાય છે, મારી બુદ્ધિ કેવી છે, મારી છાપ કેવી પડશે વગેરે. સતત સભાનતા. કેટલો મોટો બોજ લઈને માણસ ફરતો હોય. ક્ષણે ઉપાધિમાં અહમભાવમાંથી કેવી જાતનો આવો બોજ જન્મતો હોય છે. આવો કોઈ બોજ નથી. બાળકને કોઈ બોજ નથી અને આને પણ કોઈ બોજ નથી. એવા વિધો અતિ ધન્ય ત્યાં આવો જે છે ને અતિ ધન્ય છે. એ પછીના શ્લોકમાં કહે છે સૈવ ધન્ય આત્મજ્ઞ સર્વભાવેષુ યસ સમઃ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન નિસ્તર્ષમાનસઃ. વારંવાર પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન એમને પંક્તિમાં આવે એટલા તો અંદર સમાવી જ લે છે. એટલે એમને ભગવદ્ ગીતા માટે પ્રેમ તો હશે. વારંવાર ભગવદ્ ગીતાનો કોઈનો ઉલ્લેખ કોઈ આવતો હોય છે. સર્વારંભા દુષે સર્વારંભેશુ આ શબ્દ પણ ભગવદ્ ગીતાનો છે. ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય એટલે કોઈ લેપ નથી. બ્રહ્મણ્યાધાય કર્માણે સંગમ ત્યક્ત્વા કરો લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા વગેરે. તો સૈવ ધન્ય આત્મજ્ઞ સૈવ આત્મજ્ઞ ધન્ય એવ નાન્ય એવ કાર આત્મજ્ઞ એવ ધન્ય સૈવ ધન્ય સ આત્મજ્ઞ એવ ધન્ય. આત્મજ્ઞ છે, આત્મજ્ઞાની એ જ ધન્ય છે. અન્યનો નિષેધ કરવા એટલે ન અન્ય એના સિવાય બીજો કોઈ વાસ્તવિક અર્થમાં ધન્ય નથી. તો ધન ધરાવનારને ધન્ય કહેવામાં આવતો હોય, ધનવાનને ધન્ય કહેવામાં આવે. કયું ધન ધરાવે છે? આનંદરૂપી પૂર્ણતરૂપી ધન ધરાવે છે. વાસ્તવમાં આત્મા ધન્ય સ્વરૂપ છે. તે આત્મજ્ઞ ધન્ય સ્વરૂપ ધન્ય છે. મુખ્ય અર્થમાં આત્મા ધન્ય છે. બધું ધન ધરાવનાર છે, પૂર્ણતા ધરાવનાર છે, આનંદ ધરાવનાર છે, આનંદ સ્વરૂપ છે.
એટલું ધન અંદર ભરેલું છે, અને તો એ બિચારો ખાલી ને ખાલી, ભિખારી ને ભિખારી. શું તમે તો આટલું વરસ્યા ને તો એમાં તરસ્યા ને એવી જાતના હોય ને ગીતો. છંદુ કે કહેવા પ્રમાણે એના ખેતર નીચે આટલો મોટો ચરુ દાટેલો છે, રોજ જે આમથી તેમ બીજો ખેતી કરે છે ખરો, હળને લઈ જાય છે, લાવે, એને ભાન પણ નથી અંદર શું છે. તો એવા સંદર્ભમાં કહેવામાં આવે કે રોજ રાતે સુષુપ્તિમાં એ ધનનો અનુભવ કરે છે, પણ એને ભાન નથી કે આ હું કરી રહ્યો છું. એ ધન પૂર્ણતાનું ધન. શેષ પરમ આનંદ, પરમ આનંદ, શેષ પરમા ગતિ, એની પરમ ગતિ છે, પરમ આનંદ છે, એવું ધન ધરાવે છે. આત્મધન્ય છે જ, પણ આત્મજ્ઞ એ હું છું એ મુખ્ય અર્થમાં ધન્ય છે. ધન્યતા દરેકનું સ્વરૂપ છે, પરંતુ આ ધન્યતાનો માલિક બન્યો છે માત્ર જાણવાથી જ, અર્થાત જ્ઞાન રૂપી આવરણ દૂર કરવાથી આ ધન્યતા, ધન કહો, પૂર્ણતા કહો, એની અભિવ્યક્તિમાં જે અવરોધ રૂપ છે એ દૂર કરવાથી. એટલે જો આપણે એમ કહેતા હોઈએ કે ઉપનિષદનો ઉપદેશ માત્ર નકારાત્મક છે, નિષેધાત્મક, તો જીવન પણ એવું જ છે. એનું નામ જ જીવન, આધ્યાત્મિક જીવન. એ બધું છોડવાનું છે. નેતિ નેતિ ત્યાં સુધી કશું જ ના રહે તો જ પૂર્ણ રહે. સેવ આત્મજ્ઞ એવ ધન્ય નાન્ય, આત્મજ્ઞ ધન્ય છે, બીજો કોઈ નહીં. એટલે ટૂંકમાં એની પ્રશંસા કરવા માટે બીજા બધા જેટલી માત્રામાં ધન્યતા ધરાવતા હોય એવું નથી કે ભાઈ બીજો એને આ પૂર્ણ છે ને બીજા બધા તન. એટલે જ્ઞાન અજ્ઞાન નામની બે વસ્તુઓ નથી કે ભાઈ જે જ્ઞાની નથી અજ્ઞાની જ છે, એવું નથી. જ્ઞાન પ્રક્રિયા જ છે. જ્ઞાન ધીમે 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 તમારું વ્યક્ત થતું જાય, ધીમે ધીમે નિષ્ઠ થતા જાઓ. એટલે બાકીનામાં કશું જ નથી એવું નથી. એટલે બીજા જુદી ઓછી વધતી માત્રામાં ધન્યતા ધરાવનારા છે. જે લોકો આ પ્રકારે સભાન છે અને સભાનતાથી જીવન જીવી રહ્યા છે, જેમને ખબર છે આ મારું ધ્યેય છે, એ પ્રકારનું જીવન જીવે છે અને પ્રયત્ન કરે છે, એ પણ ઓછી વધતી માત્રામાં ધન્યતા પ્રાપ્ત કરે છે, નથી કરતા. છતાંય સૈવ ધન્ય એવું કહેવામાં આવ્યું, એની સ્તુતિ માટે કહેવામાં આવ્યું. જો આ જ ધન્યતા છે, આ તારે બનવું જોઈએ, એટલે આને અહીંયા આગળ વિધાન કરવામાં આવ્યું કે આ જીવનનું ધ્યેય છે, આ તારે સિદ્ધ કરવું જોઈએ. સર્વભાવેષુ યસ સમઃ. ચાલો ટૂંકમાં આત્મજ્ઞ છે ને એના વિવિધ પાસા જે છે ને અહીંયા વ્યક્ત કરવામાં આવે છે. ત્યાં ન લઈ લે બસ તસ્ય, તેનો કર્મ સાથે લેપ નથી એમ કહેવામાં આવ્યું. એની અદૃષ્ટિ છે એમ કહેવામાં આવ્યું. એટલે ભિન્ન ભિન્ન એના પાસા જે છે ને એ એટલા માટે આવી રીતે સ્પષ્ટ કરવામાં આવે છે જેથી આપણે આપણી તુલના કરતા એ આપણે માટેનું એક ધ્યેય બની જાય, લક્ષ્ય બની જાય. કેવી રીતે આપણે આપણી રીતે ઘડીએ એ પ્રકારે. તો ચાલો જ્ઞાનનું બીજું લક્ષણ કહ્યું, સર્વભાવેષુ યસ સમઃ. પેલો બાલવત મુનિ ચરેદ સ્વસ્થસ્ય દૃષ્ટિરૂપિણી ક્વ રાગ ક્વ વિરાગતા નિવૃત્તિ ફળ ભાગિની. આ બધા છે અજ્ઞાની પુરુષના લક્ષણો કહેવામાં આવ્યા. અહીંયા લક્ષણ કહ્યું સર્વભાવેષુ યસ સમઃ. સમઃ ક્યારે? આત્મબુદ્ધિ. સમતા ક્યારે હોય? બધામાં સમાન. કયું સમાન તત્વ છે? આત્મા સમાન તત્વ છે. અસ્થિ ભાતિ પ્રિય સર્વ સમાન તત્વ છે. એ ધન્યતા છે એટલી એની કઈ પરાકાષ્ઠા છે કે અસ્થિ ભાતિ પ્રિય સિવાય કશી વસ્તુનું કોઈ મહત્વ રહ્યું છે. મિથ્યાનો અર્થ એવો થયો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકેશુ પંડિતા સમદર્શિન. બધી વિષમતાઓનું ભગવાન વર્ણન કરે છે.
વિદ્યાને સંપન્ને બ્રાહ્મણે સાત્વિક, ગવી રજોગણી, હસ્તી તમોગુણ, સ્વપાકેશુ અત્યંત તમોગુણ. આમ સત્વગુણથી માંડીને ઘોર તમોગુણ સુધીના બધી ઉપાધિના વર્ણન કરવામાં આવ્યા. એનું નામ છે કે નામ સર્જન. આ ભગવાનની ક્રીડા છે ને. આ પ્રકારનું છે. 3 ગુણો લીધા હાથમાં, પછી ઘડ્યું બધું. સત્વ રજસ તમસ 3 ગુણો લઈને બધું ઘડ્યું, બધા નામરૂપ ઘડ્યા. મારે આવું કેમ કર્યું? તારું કર્મ. મને આવું કેમ કર્યો? તારું કર્મ. એટલે ઘડવાની પાછળ કોઈ નિમિત્ત તો ખરું છે. ભગવાન માત્ર કોઈ નિર્નિમિત્ત કશું કરતો નથી. ભગવાને જે સર્જનમાં દરેક વસ્તુનું પ્રયોજન છે. નિષ્પ્રયોજન અહીંયા કંઈ થતું નથી. સર્જનમાં ભગવાને કરવી તો પ્રયોજન સહી છે. માણસ કરે જે કરતો હોય જુદી વાત છે. માણસ પ્રયોજન સહિત કરતો આપણને ભાન નથી કે ઉલટું થઈ ગયું છે. ચાલો, એટલે ભગવાને જે સર્જન કર્યું બધું પ્રયોજન સહિતનું જ છે. 3 ગુણોમાંથી બનાવવામાં આવ્યું. એટલે આવું કેમ છે? આ પ્રકારે ગુણોની વ્યવસ્થા છે, કર્મની વ્યવસ્થા છે. કર્મની વ્યવસ્થા કર્મની છે. અને કર્મ છે એ પ્રકારે ગુણોનું ઘડતર, કર્મ દ્વારા ગુણોરૂપી ઉપાદાનથી નામરૂપનું ઘડતર થાય. ઉપાદાન કયું છે? આ 3 ગુણ. ભાઈ ભગવાન ઘડતર કરે નામરૂપનું. નિમિત્ત કયું? કર્મ. એ પ્રકારે સર્જન એટલે અસમાનતા, વિષમતા, એનું નામ સર્જન. લે ભાઈ તું હવે સમંતાના દર્શન કર. આવું એને કરી આપ્યું આપણને. એ બધાને સરખા બનાવતા તકલીફ ના પડી હોત ને. કોઈ બે પાંદડા સરખા નથી. એની સર્જન શક્તિની ક્યાં છે? એની પરાકાષ્ઠા શું છે? 2 પાંદડા સરખા નથી. હાથની રેખાઓ, 2 હાથની રેખાઓ સરખી નથી. 2 કાનની મૂઠ કશું સરખું જ નથી. આ બધી પ્રકારની અસમાનતા, વિષમતામાં આપણને આવો પડકાર ફેંક્યો કે લે તું સમતાના દર્શન કર. જે સર્વભાવે સુસમ આત્મબુદ્ધિ અતએવ. આત્મબુદ્ધિ સમાનતા ક્યાં છે? આત્મત્વમાં સમાનતા છે. અસ્થિભાતિ પ્રિય એ આત્મા છે, હું છું. અંધેથી આ જ્ઞાની પુરુષને કોઈ પણ પ્રકારના સંપર્કમાં કે વ્યવહારમાં આત્મત્વ બુદ્ધિ છે એનો ક્યારે પણ આત્મત બુદ્ધિ છે એનો ક્યારે પણ અભાવ થતો જ નથી. હું પણ તો જતું જ નથી. હું તો આને જોઉં એટલે એ અનાત્મા છે, હું આત્મા છું, ત્યારે ભેદભાવ થઈ જાય ને. આપણામાં દરેક વ્યવહારમાં આ પ્રકારે આત્મા અનાત્માનો ભેદ જન્મતો જ હોય છે. અનાત્મામાં અનેક પ્રકારની વિષમતા છે, માટે સંબંધમાં પણ અનેક પ્રકારની વિષમતા હોય. કશીક વસ્તુ ગમે, કશુંક ના ગમે, ખુશ થવું ના થવું, મારા રાગદ્વેષના પરિણામે. પણ સમત્વ દૃષ્ટિ એટલે આત્મદૃષ્ટિ. જે વિષમતા છે, વિષમતા માત્ર વેશના સ્તરે જ છે, એની વધારે કોઈ પણ મહત્વ નથી. એ વેશ છે, વેશ ધારણ કરનારને કોઈ પણ રીતે લેપાયમાન કરતું નથી, સ્પર્શ કરતો નથી. આવું સર્જન કર્યું મહારાજ ભગવાને. મૂળ વસ્તુમાં ફેરફાર ના કર્યો. કરે થાય જ નહીં ને, કેવી રીતે કરે? ફેરફાર ક્યાં થાય? વેશમાં ફેરફાર થાય. એક જ અભિનેતાએ અસંખ્ય બધા વેશ લે ભાઈ, એને પોતે જ ધારણ કરેલે, બીજા કોઈને કર્યું હોય તો જુદી વાત છે. નહીં તો આપણે બધા એને દોષ આપે કે આવું કેમ કર્યું. ભાઈ હું જ છું, પણ મને જ આવું બનાવ, આવું મને કેમ બનાવ? એટલે મેં મારી જાતને આવું બનાવ્યો છે. પેલાને કે બેન મારી જાતને તને જ પેલો બનાવે છે, તું જો તો કોઈ પ્રશ્ન નહીં છે. દુનિયા બધા પ્રશ્નો ઉકલી જાય જ્યારે આ જ્ઞાન થાય કે આત્મા જ છે, તો પછી આવું કેમ પ્રશ્ન જ ના રહે ને. હુંમાં પ્રશ્ન ના રહે.
આત્મબુદ્ધિ આત્મબુદ્ધિ સર્વભાવે સમ આત્મબુદ્ધિ, બહુ સરસ કહ્યું. ત્યારે સમત્વ હોય જ્યારે બધે આત્મબુદ્ધિ હોય. જેટલી આત્મબુદ્ધિ ઓછી એટલી વિષમતા વધારે, એટલા રાગદ્વેષ વધારે. આમ છેવટે રાગદ્વેષ મુક્ત થવાનું પ્રયોજન આ જ છે કે જેથી આપણે આત્માની નજીક આવો. આ રાગદ્વેષ આપણા આત્માથી વિખોડા પાડનારા છે. જેટલા રાગદ્વેષ તીવ્ર એટલું આત્માથી વિયુક્ત. જે રાગદ્વેષની માત્રા જેમ ઓછી થાય એમ આત્માની નજીક આવો, એમ બધાની નજીક આવો. મારી નજીક બધાની નજીક આવો એવું છે. એટલે આપણે કામ આપણી સાથે કરે તો દુનિયા સાથે થઈ જ જાય. મારી નજીક આવો, બધાની નજીક આવી જાઉં, કારણ કે હું જ છું. સર્વભાવે શું સમા આત્મબુદ્ધિ, અર્થાત કોઈ ભાવ હોય, નામરૂપ હોય, એની સાથે એના સંપર્કમાં કે વ્યવહારમાં કે વૃત્તિમાં એમાં આત્મત્વનો ક્યારે પણ વિરોધ, આત્મત્વનો ભાવ થતો નથી. કેમ નહીં? તો કારણ કે આ ઉપાધિમાં અહમભાવ નથી માટે. જો એને આત્માને મર્યાદિત કર્યો હોત તો પછી ઉપાધિ બહારની બધી વસ્તુ અનાત્મા બની ગઈ હોત તો આત્મબુદ્ધિ ના રહી હોત. પણ જે એક ઉપાધિમાં આત્મબુદ્ધિ નથી ત્યાં આત્મા સર્વવ્યાપી એને સ્વરૂપમાં, એટલે એ આત્માને આવી રીતે મર્યાદિત કરનાર અહમભાવ છે, ઉપાધિ નથી. એટલે આકાશને મર્યાદિત કરનાર અહમભાવ છે, ઘડો નથી. ઘડામાં અહમભાવ ઘડાકાશ નામની એક આવી જાતનો ભ્રમ જન્માવે છે. ઘડો નહીં જન્માવતો. ઘડો હોય તો પણ આકાશ મુક્ત હોઈ શકે. તેથી આ જ્ઞાની કોને કહેવાય? જેનામાં ઉપાધિમાં કોઈ અહમભાવ નથી. જેટલે ઊંચે અહમભાવ ઓછો થાય એટલે ઊંચે સમતા વધે. એક ઉપાધિમાં અહમભાવ વિષમતા જન્માવનારો છે. એક ઉપાધિ અહમભાવ જેટલું તીવ્ર હોય એટલે વિષમતા વધુ ને વધુ તીવ્ર હોય. એટલે અહમભાવ જેમ જેમ ઓછો થાય તેમ તેમ વિષમતા ઓછી થતી જાય. સર્વભાવે સમ આત્મબુદ્ધિ નિસ્તર્ષ માનસ. તર્ષ એટલે તૃષા, તરસ. નિસ્તર્ષ માનસ વિતૃષ્ણ ચિત્તો ભવતી. એનો ક્રમ તમારે જે ગણવો એ ગણો. આત્મબુદ્ધિ છે માટે વિતૃષ્ણ તૃષ્ણા છે. ચાલો, કોઈ તૃષ્ણા રહી નથી. તૃષ્ણા ક્યારે હોય? કારણ કે બધું જ્યારે આત્મકામ થઈ ગયું ત્યારે આપ્તકામ થઈ ગયો ને. આ તૃષ્ણા એટલે રાગદ્વેષ. તો જેમને રાગદ્વેષની માત્રા કે એની ગંભીરતા ઓછી થતી જાય, તીવ્રતા ઓછી થતી જાય, તેમ તેમ વિષમતા ઓછી થતી જાય. એમાં કશું કરવાનું જ નથી, આટલું જ કરવાનું છે. બધી જ્ઞાન વાન બધું એની જાતે જ આવવાનું છે. એક સીધી વસ્તુ કરવાની છે, રાગદ્વેષને છોડવાના છે. આપણે પકડી રાખીએ, છોડતા જ નથી. દરેક વ્યવહાર એ જ પ્રગટ થતો હોય, ભેદભાવ જ પ્રગટ થતો હોય છે ને. પકડી રાખીએ. પોતાનું વ્યક્તિત્વ પકડી રાખવું, પોતાનું આ પકડી રાખવું, મારી મહત્તા પકડી રાખવું. આપણે આપણી યાતના જ કેટલો વિરોધ કરી રહ્યા છે, આપણા માટે કેટલું દુઃખ જન્માવી રહ્યા છીએ ને. બહુ લાંબી ચોડી વાતો કરવાની જરૂર જ નથી. મોટી યોગા આનંદ કશી જરૂર નથી. એક સાદી જ વસ્તુની જરૂર છે. અને વ્યવહાર એને માટે જ આપ્યો છે. પ્રત્યેક વ્યવહાર ચેલેન્જ કરે છે. એ જો ભાઈ રાગદ્વેષ છૂટે છે, એનું નામ યોગ. દરેક વ્યવહારનો ઉપયોગ રાગદ્વેષ મુક્ત થવા માટે નામ યોગ કર્મસુ કૌશલમ. એનું કુશળતા કહેવામાં આવી કે કર્મનો ઉપયોગ કેમ કરવો. કર્મ દરેકનો આપણને એક તક આપે છે. દરેક વ્યવહાર એક તક આપે છે. કેવી વ્યવહારનો ઉપયોગ કરવો જેથી મુક્ત થવો. મુક્તિ આપણું ધ્યેય છે. દરેક વ્યવહાર મુક્ત થવા માટેનું સાધન બની શકે એવી કુશળતા વાપરીએ તો નામ કુશળતા કહેવાય. કુશળ નથી, અધન્ય છે. દરેક વ્યવહારમાં બંધન ઉત્પન્ન કરે છે. વિતૃષ્ણ ચિત્તો ભવતી. આમ
આવી રીતે આપણને કિંમત હોય કે તૃષ્ણાથી મુક્ત થવું છે. આ તૃષ્ણા બંધન કરનારી છે. તો જ્યાં જેટલો ભેદભાવ તીવ્ર હોય એટલે તૃષ્ણા પણ તીવ્ર હોય, ક્યાં ભેદભાવ નથી એટલે કોઈ તૃષ્ણા નથી. એ આખી આપણે આખી શું કહેવાય રેન્જ કહેવામાં આવી. બસ પછી એટલે ટૂંકમાં કરવું અગત્ય કશ્યન શૃણવન સ્પૃશન જિગન નશ આ બધો વ્યવહાર થયો. ટૂંક વ્યવહારના સ્તરે આ ધન્ય મહાપુરુષ છે એ કદાચ જુદો નથી, હોય ખરો, લખ્યા બી નથી આવો વ્યવહાર કરવો જ જોઈએ એવું નથી, પણ કરે ખરો. એટલે એ બધું જોતો હોય, સાંભળતો હોય, સ્પર્શતો હોય, સૂંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, બીજાની જેમ વ્યવહાર કરતો હોય. નિસ્તર્શમાન થાય, કોઈ વ્યવહાર કોઈ તૃષ્ણા નથી. વ્યવહાર દ્વારા કશું સિદ્ધ કરવાનું નથી, વ્યવહાર દ્વારા કોઈ પુરવાર કરવાનું નથી, વ્યવહાર દ્વારા કશું પ્રદર્શિત કરવાનું નથી. એટલે કે આ બધી તૃષ્ણામાંથી જન્મારી વસ્તુઓ છે. સૈવ ધન્ય, આ ધન્ય છે, ધનવાન, મુખ્ય અર્થમાં ધનવાન છે. ખરું ધન એણે પ્રાપ્ત કર્યું, જેણે આત્મધન પ્રાપ્ત કર્યું. આમ તો સંતોષ ધનને મુખ્ય ધન કહેવામાં આવ્યું. જો આવે સંતોષ ધન શબ્દ ધૂન સમાન એવું કહેવામાં આવ્યું. શું છે? ગજધન, ગોધન, ગજધન, વાજધન ઓર રતન ધન ખાન. જો આવે સંતોષ ધન શબ્દન ધૂલ સમાન. પણ સંતોષની પરાકાષ્ઠા આ છે. આત્મજ્ઞાનમાં સંતોષની પરાકાષ્ઠા છે. એટલે ટૂંકમાં આ બધા વ્યવહારનું વર્ણન કર્યું, ખાઈને પીને. એટલે ટૂંકમાં કોઈ વ્યવહારને ટાળવાની જરૂર નથી. ભાવ તે છે જરૂર હોય તો કરવાનું, એવું નથી કે ટાળવા ના જોઈએ. રાગ અને વિરાગ થયા એટલે એવી જરૂરિયાત હોય કે અમુક વ્યવહાર ના કરવો, અમુક ટાળવું, એવું નથી કે બધું કર્યા જ કરવું. પણ એટલે કહેવામાં ક્વ રાગ હ, ક્વ વિરાગ હ, ક્વ વિરાગતા. પછી એની જરૂરિયાતથી મુક્ત. સાધન કાળની અંદર જરૂરિયાત છે કે શું કરવું, શું ના કરવું વગેરે સાવધાની હોય. આ નહીં કરવું, આ ના કરવું, કરવું. પછી એ જરૂરિયાતથી મુક્ત થઈ ગયા. એટલે ગમે તેમ કરે છે એવું પણ નથી કહેવાનો ભાવાર્થ, પણ એનામાંથી પછી કોઈ એવો પ્રયત્ન નથી. એટલું પશ્ચન શૃણવન સ્પૃશન જિગન સ્નન ગચ્છન સ્વપન શ્વસન જે કંઈ થતું હોય કરતો હોય, થઈ રહ્યું છે ને એમાં કરવાનો ક્યાં પ્રશ્ન છે ને? ક્રિયમાણા બી કર્મ ન લેપ. કર્મ થઈ રહ્યા છે, કર્મ કરતો હોય તો લેપન થાય છે. કર્મ થઈ રહ્યા છે એટલે એનો દ્રષ્ટા છે, એનો આનંદ માણી રહ્યો છે એવું કહી શકાય. ઉપાધિના સ્તરે જે થતું આનંદ માણી રહ્યો છે, જગતનો આનંદ માણી રહ્યો છે, કાંઈ પોતે આનંદમાં છે ને એટલા માટે. ચાલો આગળના શ્લોકને કાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો